હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 3 ચતુષ્કોણની સમજના સ્વાધ્યાય 3.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ નવી બુક પ્રમાણે. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય 3.2ના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીએ. પણ તે પહેલાં તમે જો સ્વાધ્યાય 3.1નો વિડીયો ન દેખ્યો હોય તો તમે આ વિડીયોની પહેલાં દેખી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો ચાલો આપણે સોલ્યુશન શરૂ કરીએ. તો આપણો સ્વાધ્યાય 3.2નો પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિઓમાં એક્સ શોધો. તો સૌપ્રથમ આપણે એક્સ શોધવા માટે શું કરીશું? તો આપણને ખબર હોવી જોઈએ કે ત્રિકોણની ત્રણેય બાજુઓના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે, અને જે રૈખિક જોડના ખૂણાઓ હોય છે તે રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો પણ 180 થાય છે. તેથી આપણે આ જે અજ્ઞાત ખૂણાઓ છે તે ખૂણાઓને એમ અને એન ધારી લઈએ. તો હવે આપણને ખબર છે કે રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180, એટલે આ જે ખૂણો 125 અને એમ એ રૈખિક જોડના ખૂણાઓ થાય. તેથી 125 વત્તા એમ બરાબર 180 થાય. તેથી એમ બરાબર 180 ઓછા 125, એટલે એમ બરાબર 55 થશે. અને તેવી જ રીતે ખૂણો એન પણ, એટલે ખૂણો એન માટે 125 વત્તા એન ઇઝ ઇક્વલ્સ ટુ 180, એટલે એન બરાબર 180 ઓછા 125, એટલે એન બરાબર 55. તેથી ખૂણો એન અને ખૂણો એમ એ સરખા થશે અને 55 થશે. હવે આપણને ખબર છે કે જે એક્સ છે એ અને ખૂણો એમ અને ખૂણો એન એ બેનો સરવાળો તે આ ત્રીજા બરાબર થશે, અને તે એ એક્સનો બહિષ્કોણ થશે. એટલે એ જે ખૂણો મળશે તે અને એક્સ એ રૈખિક જોડના ખૂણા થશે. એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે એક્સ બરાબર એમ વત્તા એન, એટલે એમ આપણને મળ્યો 55 અને એન પણ મળ્યો 55, એટલે એક્સ મળશે 110 ડિગ્રી. હવે તે જ પ્રમાણે એના પછીનો પ્રશ્ન, તેમાં પણ આપણને એક્સ શોધવાનું છે. હવે આ પ્રશ્નને સૌથી પહેલાં આપેલી આકૃતિમાં ખૂણાઓના નંબર આપી દઈએ. ધારો કે આ પહેલો ખૂણો છે, આ બીજો ખૂણો છે, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો ખૂણો છે. હવે અહીં આપણને પંચકોણ આપ્યો છે. તો આપણી પાસે ખૂણાઓના સરવાળા શોધવા માટેનું એક સામાન્ય સૂત્ર છે. કયું? તો n - 2 ગુણ્યા 180. અહીં જે n જે છે એ આપેલી આકૃતિમાં બાજુની સંખ્યા છે. અહીં આપણને પંચકોણ આપ્યો છે, તેથી પંચકોણની 5 બાજુઓ હોય. તેથી આપણે n બરાબર 5 લઈશું, અને n - 2 ગુણ્યા 180, એટલે 3 ગુણ્યા 180, એટલે આ થશે 540. જે શું છે? તો પંચકોણના 5 ખૂણાઓનો સરવાળો. તો હવે આપણને ખબર છે કે રૈખિક જોડના ખૂણાઓ છે એનો સરવાળો તો 180 થાય છે. તો આપણે સૌપ્રથમ માપ ખૂણો 1 માટે જોઈએ. તો અહીં આપણે દેખી શકીએ છીએ કે આ વાળો ખૂણો જે છે એ પણ 90 થશે. એટલે માપ ખૂણો 1 વત્તા 90 બરાબર 180, એટલે માપ ખૂણો 1 ઇઝ ઇક્વલ્સ ટુ 180 ઓછા 90, એટલે માપ ખૂણો 1 બરાબર 90 થશે. તેવી જ રીતે આપણે માપ ખૂણો 2 માટે જોઈએ. તો આપણો માપ ખૂણો 2 આ છે. હવે માપ ખૂણો 2 અને 60 એ બે પણ રૈખિક જોડના ખૂણા છે. એટલે આપણે લખી શકીએ કે 60 વત્તા માપ ખૂણો 2 બરાબર 180, એટલે માપ ખૂણો 2 બરાબર 180 ઓછા 60, એટલે ખૂણો 2 બરાબર 120 થાય. તેવી જ રીતે માપ ખૂણો 3. તો માપ ખૂણો 3 એ આ છે. હવે માપ ખૂણો 3 વત્તા 90 વત્તા બરાબર 180,
એટલે માપ ખૂણો 3 બરાબર 180 ઓછા 90 એટલે માપ ખૂણો 3 બરાબર 90 થશે. તેવી જ રીતે ચોથો ખૂણો, તો ચોથો ખૂણો આપણો આ છે. એટલે ચોથો ખૂણા માટે આપણે લખી શકીએ કે ખૂણો નંબર 4 વત્તા 70 બરાબર 180 એટલે ખૂણો 4 બરાબર 180 ઓછા 70 એટલે ખૂણો 4 બરાબર 110 ડિગ્રી. તેવી જ રીતે આપણે ખૂણા 5ને બી લખી શકીએ કે ખૂણો 5 વત્તા x બરાબર 180 એટલે ખૂણો 5 બરાબર 180 ઓછા x. હવે આપણે શોધ્યું કે પંચકોણ જે છે એના ખૂણાઓનો સરવાળો એ 540 થાય અને આપણી પાસે બધા ખૂણાઓના માપ છે એટલે આપણે લખી શકીએ કે 540 બરાબર માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 વત્તા માપ ખૂણો 4 વત્તા માપ ખૂણો 5. હવે અહીં બધાના માપ લખીએ તો 540 બરાબર 90 વત્તા 120 વત્તા 90 વત્તા 110 વત્તા 180 ઓછા x એટલે 540 બરાબર 590 ઓછા x એટલે આપણે લખી શકીએ કે 590 ઓછા 540 બરાબર x એટલે x બરાબર 50 થઈ જશે, જે આપણો આ xનું માપ થશે. હવે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2માં નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણોમાં બહિષ્કોણનું માપ શોધો. તો બીજા નંબરના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે 9 બાજુવાળો. તો સૌપ્રથમ આપણી પાસે બાજુઓ છે અને આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો આપણે ઉપર દેખ્યું તેમ કે કોઈ પણ બાજુઓવાળો બહિષ્કોણ હોય તો તે બહિષ્કોણમાં તેના ખૂણાઓના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર હતું કે n-2 ગુણ્યા 180. તો હવે આપણે બહિષ્કોણનું ખૂણાઓના સરવાળો શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીં બાજુની સંખ્યા એ 9 અને ખૂણાઓના માપનો સરવાળો એટલે કે n-2 ગુણ્યા 180 એટલે 9 ઓછા 2 ગુણ્યા 180 એટલે 7 ગુણ્યા 180 બરાબર 1260 થશે. તો હવે દરેક બહિષ્કોણ જે છે એ બહિષ્કોણનું માપ શોધવું હોય તો તેના માટેનું એક સૂત્ર છે કે બહિષ્કોણ બરાબર ખૂણાઓના માપનો સરવાળો ના છેદમાં બાજુઓની સંખ્યા. એટલે આપણી પાસે ખૂણાઓના માપનો સરવાળો આવ્યો 1260 અને બાજુની સંખ્યા છે આપણી પાસે 9. તેથી 1260 ભાગ્યા 9 બરાબર 140 એટલે આ 140 જે છે એ આપણા બહિષ્કોણનું માપ થયું કહેવાય. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે 15 બાજુવાળો જે બહિષ્કોણ છે તેનું આપણે માપ શોધવાનું છે. એટલે આપણી પાસે બાજુની સંખ્યા એ 15. તો હવે તેના પરથી આપણે ખૂણાઓના માપનો સરવાળો શોધી લઈએ. એટલે n-2 ગુણ્યા 180 એટલે આપણી પાસે n છે 15 ઓછા 2 ગુણ્યા 180 એટલે 13 ગુણ્યા 180 જે થશે 2340. હવે આપણી પાસે બહિષ્કોણનું સૂત્ર હતું કે ખૂણાઓના માપનો સરવાળો અને એના છેદમાં બાજુઓની સંખ્યા. એટલે આપણી પાસે ખૂણાઓના માપનો સરવાળો આવ્યો 2340 અને છેદમાં બાજુઓની સંખ્યા એટલે 15 એટલે આપણી પાસે બહિષ્કોણનું માપ થશે 156 ડિગ્રી. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ આપણને 24 મળે. તો હવે આપણે પહેલાં શું કરતા હતા કે આપણી પાસે જેટલી બાજુઓ આપી હોય તે બાજુ પરથી આપણે તે દરેક બહિષ્કોણનું ખૂણાઓના સરવાળા શોધતા હતા અને તેના પરથી આપણે બહિષ્કોણનું માપ શોધતા હતા. એટલે આપણી પાસે સૂત્ર હતું
કે n-2 ગુણ્યા 180. આ સૂત્ર આપણે ઉપયોગ કરતા હતા કે બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો શોધવા માટે. અને બહિષ્કોણના માપનું સૂત્ર શું હતું કે કુલ ખૂણાઓનો સરવાળો ના છેદમાં બાજુઓની સંખ્યા. તેવી જ રીતે હવે આપણે તે બાજુઓની સંખ્યા દેખવાની છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું, તો આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો એ 360 થાય, બરાબર. એટલે બહિષ્કોણના માપનો સરવાળો એ 360 છે. તેથી બાજુની સંખ્યા બરાબર બહિષ્કોણના માપનો સરવાળો ના છેદમાં બહુકોણનું માપ. એટલે આપણી પાસે બહુકોણનું માપ આવ્યું 24 અને માપનો સરવાળો થયો 360. એટલે બહિષ્કોણની બાજુની સંખ્યા બરાબર 360 અને એના છેદમાં 24. એટલે આપણી પાસે બાજુની સંખ્યા આવી 15. તેવી જ રીતે ચોથો પ્રશ્ન કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય. હવે અંતઃકોણનું માપ 165 થાય એટલે કે તેના અંદરના ખૂણાઓ જે છે એનું માપ. એટલે તેથી અંતઃકોણનું માપ જે છે એ 180 ઓછા 165 થશે. એટલે અંતઃકોણનું માપ થશે 15. એટલે હવે આપણે કરીશું કે બહિષ્કોણના જે માપનો સરવાળો છે એ 360 છે, જે આપણે બધાને ખબર છે. અને બાજુની સંખ્યાનું સૂત્ર આપણી પાસે અમારા ઉપરના પ્રશ્નમાં હતું કે બાજુની સંખ્યા બરાબર બહિષ્કોણના માપનો સરવાળો ના છેદમાં બહિષ્કોણનું માપ. એટલે આપણી પાસે બહિષ્કોણનો સરવાળો છે 360 અને બહિષ્કોણનું માપ આપણે અહીંયાથી શોધ્યું 15. એટલે 360 ના છેદમાં 15 બરાબર 24. તેવી જ રીતે હવે પાંચમો પ્રશ્ન કે એમાં પહેલો પ્રશ્ન છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય. તો તેના માટે એ બહિષ્કોણનું માપ છે કે નહીં તે શોધવા માટે આપણે 360 ના ભાગ્યા આપણે 22 કરવા પડે. પરંતુ અહીં 22ના ઘડિયામાં 360 આવતા નથી. તેથી આ એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના બહિષ્કોણનું માપ એ 22 થાય. એટલે આપણે એના જવાબમાં લખીશું ના અને બાજુમાં તેનું કારણ પણ દર્શાવીશું. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે શું આ માપ નિયમિત બહુકોણનું અંતઃકોણનું માપ હોઈ શકે? તો તેના માટે આપણને ખબર છે કે 360 એ આપણે બહુકોણનું માપ છે અને અંતઃકોણ એટલે 180 ઓછા જે માપ આપ્યું છે બહિષ્કોણનું માપ 22 એટલે 158. એટલે 360 જે છે એ 158 વડે પણ વિભાજ્ય નથી. તેથી એ અંતઃકોણનું માપ પણ ન હોઈ શકે. એટલે આપણે જવાબ લખીશું ના અને તેનું કારણ પણ આ દર્શાવીશું. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? તો ઓછામાં ઓછી બાજુઓવાળો નિયમિત બહુકોણ એ 3 બાજુ હોય. કારણ કે આપણી પાસે આપણને ખબર છે કે બહુકોણ જે છે એ રેખાખંડથી બને છે અને જે બહુકોણ છે એક બંધ આકૃતિ પણ છે. તેથી એ બહુકોણમાં ઓછામાં ઓછી બાજુઓ તો 3 હોવી જ જોઈએ. અને નિયમિત બહુકોણ એ 3 બાજુવાળો હોય અને 3 બાજુવાળો ત્રિકોણ હોય અને તે ત્રિકોણ નિયમિત બહુકોણ છે એટલે તેથી જ તે સમબાજુ ત્રિકોણ થવું જોઈએ. તો અહીં સમજૂતી પ્રમાણે કે ઓછામાં ઓછી બાજુઓવાળો નિયમિત બહુકોણ 3 છે અને એ સમબાજુ ત્રિકોણ છે. એટલે સમબાજુ ત્રિકોણમાં જે અંતઃકોણ છે એ અંતઃકોણ એ 60-60ના હોય છે. તેથી આપણે ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 મળે છે. તો આપણે એક વખત ધારી લઈએ કે અંતઃકોણનું માપ આપણને ખબર નથી, પણ આપણને ખબર છે કે આ જે નિયમિત બહુકોણ 3 બાજુવાળો છે એ સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સરખા હોય અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તેથી આપણે ખૂણાઓ ધારી લઈએ x વત્તા x બરાબર 180. એટલે 3x બરાબર 180 માટે x બરાબર 180 ઓછા 3 બરાબર 60. આથી
આપણે સાબિત કરી શકીએ છીએ કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો ત્રણેય ખૂણાઓ સરખા હોય છે અને તે 60 હોય છે. હવે તેના પછીનો પ્રશ્ન કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધારેમાં વધારે માપ આપણે કેવી રીતના લખી શકીએ? તો આપણને સૌથી ઓછામાં ઓછું માપ આ સમબાજુ ત્રિકોણ છે અને 60 છે એવી ખબર પડી. તો હવે અને ખબર છે કે તે 180 છે, એટલે આપણે તેનું વધુમાં વધુ માપ શોધવું હોય તો 180 ઓછા આ 60 એટલે 120. એટલે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધારેમાં વધારે માપ હોય તો 120 અને ઓછામાં ઓછું માપ હોય તો તે 60 થશે. મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો તમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.